હલો ગાઈઝ, તો તમે જોઈ શકો છો, તમને જોતાં લાગતું હશે કે આ શું પનીર જેવું સમારી રહ્યા છે, પણ આ પનીર કે એવું કંઈ નથી. આ સોપ બેઝ છે, મિલ્ક સોપ બેઝ છે, ગોટ મિલ્ક. આપણે એમાંથી ઉપટનનો શોપ બનાવી રહ્યા છે. તો એના માટે આપણે પહેલાં સોપ બેઝ કટ કરીશું. પછી જો આપણે આ શોપ મેલ્ટ કરવા મૂકી દીધો છે, બેઝને મેલ્ટ કરવા મૂકી દીધો છે. હવે આપણા બેઝ મેલ્ટ થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે એમાં ઉપટનની પેસ્ટ ઉમેરવાના છે. તો તમે જોઈ શકો છો, આપણે આ ઉપટનની પેસ્ટ એમાં ઉમેરવાની છે. અને તે સિવાય બીજા ઘણા બધા ઓઇલ્સ બી એમાં એડ થશે. જો તમારે પણ મારી પાસે આ શોપ લેવો હોય તો મને પર્સનલમાં DM કરજો. અને ઉપટનના બેનિફિટ્સ માટે તો તમને ખબર જ છે કે ઉપટનના કેટલા બેનિફિટ્સ હોય છે. આ ગરમીમાં આ દરેક સિઝન માટે આ ઉપટનનો શોપ ખૂબ જ ઉપયોગી છે. આપણી પેસ્ટ આપણો બેઝ રેડી થઈ ગયો છે. હવે આપણે એને મોલ્ડમાં પોર કરવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે આપણો આ બેઝ મોલ્ડમાં પોર કરી રહ્યા છે. જો તમારે પણ મારી પાસે આ શોપ લેવો હોય તો મને પર્સનલમાં DM કરજો. ઉપટનના તો ઘણા બધા બેનિફિટ્સ છે. હવે આપણો આ સાબુ રેડી થઈ ગયો છે, તો આપણે એને મોલ્ડમાંથી ડિમોલ્ડ કરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કેવો સુંદર સાબુ થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે તેનું પેકેજિંગ કરવા જઈ રહ્યા છીએ. આ 100 ગ્રામનો સોપ આવશે, ઈચ 100 ગ્રામનો સોપ આવશે.